વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં આપણને શું કીધું છે કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ નીચે પ્રમાણે રન કર્યા છે. હવે આપણે એમાં માહિતીની સરાસરી, બહુલક અને મધ્યસ્થ ગોતવાનું છે અને આપણે કહેવાનું છે આ ત્રણેય સમાન છે કે કેમ. મધ્યસ્થ અને બહુલક ગોતવો છે માટે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો ચાલો ચડતા ક્રમમાં ગોઠવીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણે શું કરીએ, આ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા તો શું થશે? સૌથી પહેલા એટલે સૌથી ઓછા આપણી પાસે છે 6, ત્યાર પછી છે 8, ત્યાર પછી 10 બે વાર છે, પછી 15 કેટલી વાર છે? તો કે 2 વાર. તો આપણે લખી નાખીએ 6, 8, 2 વાર 10 અને 2 વાર 15. આ ચાર વસ્તુ આપણે લખી નાખી. હવે આપણી પાસે શું આવ્યું? સોરી 15 હજી ત્રીજી વાર છે તો આપણે ત્રીજી વાર 15 પણ લખી નાખીએ. ત્યાર પછી આપણી પાસે એટલા માટે જ અંડરલાઈન કરવાની કે કોઈ વસ્તુ આપણને ભૂલાય નહીં. ત્યાર પછી છે 80, 100, 50, 120. તો સૌથી નીચે આવશે 50. ત્યાર પછી 80, 100 અને 120. 120. હવે આપણે સરાસરી ગોતવાની છે તો આપણે લખીએ તેથી સરાસરી બરાબર, સૂત્ર આપણને યાદ જ છે, બધા કુલ સરવાળો અથવા કુલ સંખ્યાનો સરવાળો છેદમાં સંખ્યાઓ, અથવા તો એમ પણ લખી શકાય માહિતીનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો આપણે લખીએ માહિતીનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. માહિતીનો સરવાળો એટલે શું? તો કે આપણી જે પણ માહિતી છે એ આપણે લખવાની છે. તો કે 6 વત્તા 8 વત્તા 10 વત્તા 10 વત્તા 15, 15 અને 15, 50, 80, 100, 120 વત્તા 50 વત્તા 80 વત્તા 100 વત્તા 120. છેદમાં શું આવશે? તો કે છેદમાં જે પણ સંખ્યા છે એટલી કુલ સંખ્યા કેટલી છે? તો આપણને ઓલરેડી કહી દીધું 11. તો અહીં છેદમાં લખી નાખીએ 11. આ બધાનો સરવાળો આપણે કરીએ તો આનો જવાબ આવે 429. તો અહીંયા હું લખી નાખું 429 છેદમાં 11. ભાગાકાર કરી લઈએ. 429 છેદમાં 11. 11 તેરી 33 સાથે ભાગ ચાલશે. 11 તેરી 33. અહીંયા થઈ ગયા 12, અહીંયા થઈ ગયા 3. 12 માંથી 3 જાય તો 9, 0 ઉપરથી ઉતાર્યા 9, 99. બીજો ભાગ ચાલશે 11 9 99, 0 0. તો આપણને સરાસરી કેટલી મળી? તો કે 39. હવે સરાસરી 39 મળી ગઈ. હવે આપણે બહુલક અને મધ્યસ્થ ગોતી લઈએ. તો અહીંયા આપણે લખીએ, પેલું આપણને બહુલક ગોતવાનો કીધો છે તો આપણે બહુલક લખીએ. બહુલક શું થશે? તો કે બહુલક આપણને ખબર છે કે સંખ્યામાં જે સૌથી વધારે વાર આવ્યું હોય એ બહુલક થશે. તો અહીંયા આપણી પાસે 15 છે, 1, 2 ને 3 વાર આવ્યા છે. અહીંયા 10 બે વાર જ છે, 15 3 વાર છે. તો આપણો બહુલક કોણ થશે? તો કે 15 થશે. તો આપણો બહુલક શું થશે? તો કે 15. ત્યાર પછી આપણને બીજું ગોતવાનું કીધું છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું? તો કે વચ્ચેની સંખ્યા. મેં તમને મધ્યસ્થ 3 રીતે ગોતતા શીખવાડ્યો હતો. અહીંયાથી બે બાજુથી ઉડાડતા જાવ, જે વચ્ચે વધે એ મધ્યસ્થ. ત્યાર પછી થોડા કાપતા જાવ. આ બાજુથી 4 કાપો, આ બાજુથી 4 કાપો. હજી થોડીક સંખ્યા વધી છે તો આ બાજુથી 1 કાપો, આ બાજુથી 1 કાપો, તોય તમે વચ્ચે પહોંચી જશો. આ રીતે ગોતી શકાય. અને ત્રીજી સૌથી જેન્યુઅન રીત કે કેટલા છે? તો કે 11 ભાગ્યા 2 કરો, કેટલા આવશે? 5.5, 5.5. નજીકની પૂર્ણ સંખ્યા કઈ? તો કે 6. તો છઠ્ઠા નંબર પર જે સંખ્યા છે ને મધ્યસ્થ છે. જો કે આ રીતે કાપો તો અહીંયા જ પૂછશું 1, 2, 3, 4, 5 ને 6. તો આનો મધ્યસ્થ પણ શું આવ્યો? તો કે 15. હવે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, આ ત્રણેય સમાન છે? તો આપણે લખી શકીએ ના, માત્ર
બહુલક અને મધ્યસ્થ સમાન છે, જ્યારે આપણી સરાસરી જો કેટલી આવી 39 આવી, તો એ સમાન નથી. જ્યારે સરાસરી સમાન નથી. વિડીયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર થોડી જ વારમાં આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.